કદાચ ક્યાંક પૈસાની જરૂર પડી, હું માનું છું શારીરિક તકલીફો હોય એના કારણે આર્થિક પડે, દવાખાનું આવ્યું કે આ તે, તો એ કદાચ પૈસાની જરૂર પડે તો ક્યાંય એવી જગ્યાએ હાથ નહીં લોબો કરવા દઉં કે જ્યાં તમારું અપમાન થાય. હું એવી જગ્યાએ અપાઈશ કે જ્યાં તમને ક્યારે એવું નહીં કે મેં તારી પર ઉપકાર કર્યો. એવા વ્યક્તિ જોડે અપાવું તો મોનજો કે મેં મેલડી હલાવ્યું. પણ એ જરૂરિયાત તમારી પૂરી થઈ જાય ને તમે આગળ જતા 6 મહિના તમે કદાચ આગળ જતા તમારી જોડે પૈસા આવે તો પહેલા જેણે આલ્યા છે ને એની દોનત રાખજો. હો, ભલે તમારે જો વાપરવાના નહીં રહ્યા ને તો ચિંતા ના કરતા, હું મેલડી બેઠી છું, વાપરવાનું તો પાકીટમાં હાલીશ. હું એટલી તો ગોડી નહીં કે તમને હમુદા ખાલી કરી નાખીશ. જેને જેના 500 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા હાલવાના હોય ને એ હાલવાની દોનત રાખજો. ભરવાનું કામ મારું છે. તમે ખાલી કરો, હું એટીએમ હું ભરવા વાળી બેઠીશ. તમે વાપરો ઉડારો, હું મેલડી બેઠીશ. પણ વાપરવાનો ઉડાડવાનો મતલબ એ નહીં કે સેવા પુનદાનમાં ધર્મના કાર્યોમાં બસ જેણે જોરથી લીધું છે એના પાસા હાલવામાં આવી જગ્યાએ તમે વાપરો, હું ખૂટવા નહીં દઉં. મેલડી જાઓ, તમે જે કહો એ જે ગણો એ. અને મારો અનુભવ થયો છે, ભલાન થયો છે, બેઠેલા બધાને થયો છે. કોઈ એવો વ્યક્તિ એવો બાકી નહીં હોય મારો અનુભવ નહીં થયો હોય, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં મારો પરસો નહીં મળ્યો હોય. આ એમને એમ લાખોની ભીડ નહીં થતી. નવા આવ્યા હોય ને એને કહીશ કે 5 રવિવાર નહીં, ખાલી 1 રવિવાર આવ્યા છો ને પ્રવચન ઓપરેશન જો કાલનો દાડો થવા દો, મારો અનુભવ ના કરાવો તો મને મેલડીને કહેજો.